હું આ બધું કેવી રીતે કરી શકું? ભગવાન ખાતર, મારા પર આ અત્યાચાર ન કરો. હું પણ તમારી દીકરીઓ જેવી જ છું. તમે મારી સાથે આવું કઈ રીતે કરી શકો? ભગવાન ખાતર, આ અનાથ પર દયા કરો. ગીતાની હાલત એવી હતી કે તે સમજી શકતી ન હતી કે આ મુશ્કેલીમાંથી પોતાને કેવી રીતે બચાવે. તે કોઈ પણ સંજોગોમાં આ વિદાય ઈચ્છતી ન હતી, પણ કાકા અડગ હતા કે જાનને ખાલી હાથે પાછી નહીં વાળું. તેમનું દિલ પથ્થરનું બની ગયું હતું. ગીતાની હાલત જોઈને પણ તેમનામાં જરાય નરમાશ ન આવી. તેમનો ધ્રુજતો હાથ સખ્તાઈથી ઝાટકીને તેમણે કહ્યું, જ્યારે બધું નક્કી થઈ ગયું છે અને લગ્ન પણ થઈ ગયા છે, તો વિદાય પણ ચોક્કસ થશે. હવે માથું ખરાબ કરવાની જરૂર નથી. તેમના આ હુકમ પર ગીતા ધ્રુસકે રડવા લાગી. જ્યારે કોઈ રસ્તો ન દેખાયો, ત્યારે તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હે પ્રભુ, તમે જ બધું કરી શકો છો, મારા માટે કોઈ સહેલો રસ્તો શોધી આપો. મારામાં હવે હિંમત નથી બચી, હું આ બધું સહન નહીં કરી શકું. જાન આવી પહોંચી હતી, ચારે તરફ ઘોંઘાટ હતો અને ગીતા જીદ પર અડીને રડી રહી હતી. ઉપરથી કાકાએ જે જવાબદારી તેના પર નાખી દીધી હતી, તે માટે તે વિનવણી કરીને બોલી. પણ કદાચ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. તેની દરેક પ્રાર્થના અને કાકા સામે રડવું વિનવવું બધું જ બેકાર જઈ રહ્યું હતું. જાન દરવાજા સુધી આવી ચૂકી હતી. ઘરના આંગણામાં લોકો હોબાળો મચાવી રહ્યા હતા. સોની ચાચીએ કડક તેવર સાથે તેને ખેંચીને અંદર લીધી અને તેના ના પાડવા છતાં ભારેખમ લાલ લહેંગો પકડાવીને કહ્યું, જલ્દીથી જઈને બદલી લે, હવે વધારે મોડું ન થવું જોઈએ. અત્યાર સુધી તે સતત રડતા પોતાની જીદ પર અડી હતી અને ખૂબ મોડું કરી ચૂકી હતી, પણ હવે જરાય મોડું સહન થાય તેમ ન હતું. સોની ચાચી પહેલેથી જ ગુસ્સામાં તમતમી રહી હતી અને ગીતા તો તેમનાથી ડરતી જ રહેતી હતી. આજે પણ તેમનાથી ડરીને પોતાના આંસુ લૂછીને તે દુલ્હનનો જોડો પહેરવા ચાલી ગઈ. સોની ચાચી પોતાની વાત મનાવીને ગર્વથી ગરદન ઊંચી કરીને હસી રહી હતી. જ્યારે તેમણે ગીતાને લહેંગો પહેરીને આવતી જોઈ, તો તણાઈને બોલી, જ્યારે ઘી સીધી આંગળીથી ન નીકળે, તો આંગળી વાંકી કરવી જ પડે છે. તારી શું મજાલ કે બરાબર સમયે અમારું માથું નીચું કરવાની હિંમત કરે. હવે બધું ઠીક થઈ જશે. તેમના ચહેરા પર એક મોટી ઝેરીલી મુસ્કાન હતી. ગીતા અંદરથી તૂટી ગઈ હતી. તે સતત રડી રડીને થાકી ચૂકી હતી, પણ કોઈ તેની મદદ કરનારું ન હતું, કોઈ તેના માટે અવાજ ઉઠાવનારું ન હતું. ઘેરા લાલ રંગના લહેંગા પર સોનેરી અને ચાંદીના દોરાનું ભારે ભરકમ કામ હતું, જેને પહેરીને તેના નાજુક ખભા વધારે ઝૂકી ગયા હતા. ભારે બોજ સંભાળતા લથડાતી તેણે ફરી એકવાર હિંમત કરી અને સોની ચાચીને હાથ જોડીને કહ્યું, ચાચી, ભગવાન ખાતર આ બધું ન કરો. મેં ક્યારેય તમારી કોઈ વાત નથી ટાળી, પણ આ બધું હું નહીં કરી શકું, મારા પર દયા કરો. પણ સોની ચાચી જરાય નરમ ન પડી. સખ્તાઈથી તેના ખભા પકડીને ઝંઝોળતા બોલી, ધ્યાનથી સાંભળી લે ગીતા. તને અમે દીકરીઓ જેવું માન આપ્યું છે, પ્રેમથી પાળી પોષી, ભણાવી લખાવી અને હવે તું એવું કરીશ કે આ સમયે અમારો સાથ છોડી દઈશ? તને સારી રીતે ખબર છે કે આમાં તારું પણ ભલું છે અને અમારું પણ. તારા કાકા ભલે એક નાના વેપારી છે, પણ રજત ખન્ના દેશના મોટા બિઝનેસમેન છે. જો આજે તું પાછી હટી, તો જાણે છે કે અમારા બધા સાથે શું થશે? માત્ર તારી જીદને કારણે અમારી બધાની ઇજ્જત માટીમાં મળી જશે. ખન્ના એન્ટરપ્રાઇઝિસ સાથે દુશ્મની વહોરવી અમને બરબાદ કરી દેશે. એટલે ચૂપચાપ બેસી જા અને ફરીથી આંસુ ન વહાવતી, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સોની ચાચીએ કડક અવાજમાં કહ્યું અને પછી ત્યાં ઊભેલી એક છોકરીને બોલાવીને હુકમ આપ્યો, 15 થી 20 મિનિટમાં તેને પૂરી રીતે તૈયાર કરી દે, જેથી વિદાયમાં મોડું ન થાય. આટલું કહીને તે થોડીવાર માટે બહાર ચાલી ગઈ. તે છોકરી કદાચ કોઈ જાણીતા બ્યુટી પાર્લરમાંથી આવી હતી. તેણે મોટી નિપુણતાથી પોતાનું કામ શરૂ કરી દીધું. દિલીપ સાહેબ, જેમને ચાચીએ ભરોસો અપાવ્યો હતો, હોલનું નિરીક્ષણ કર્યા પછી ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા, કારણ કે તે જાણતા હતા કે જો ગીતા પર સતત નજર ન રાખવામાં આવી, તો તે રડવા ધોવાનું નાટક કરતી રહેશે અને મેકઅપ બરાબર નહીં થઈ શકે. ડ્રેસિંગ રૂમમાં પહોંચીને સોની ચાચીએ જોયું કે ગીતાના મોતી જેવા આંસુ સતત વહી રહ્યા છે અને બ્યુટિશિયન વારંવાર તેને રડવાની ના પાડી રહી છે. ચાચીએ અંદર પગ મૂકતા જ તેને ગુસ્સાથી જોયું અને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, તો ગીતાએ પોતાના આંસુ લૂછી લીધા.
બ્યુટિશિયને શાંતિનો શ્વાસ લઈને ફરીથી પોતાનું કામ શરૂ કર્યું. જ્યાં સુધી ગીતા પૂરી રીતે તૈયાર ન થઈ, સોની ચાચી ત્યાં જ બેઠી રહી અને તેને પોતાની નજરથી દૂર ન થવા દીધી. અડધા કલાક પછી તે દુલ્હન બનીને ખૂબસૂરત લાગી રહી હતી. તેની તરફ જોઈને સંતુષ્ટ થતાં સોની ચાચીએ બહારથી છોકરીઓને બોલાવી અને કહ્યું કે તેને સ્ટેજ પર લઈ જઈને બેસાડો. પછી બ્યુટિશિયનને બોલી, અમારા અહીં રિવાજ છે કે દુલ્હનનો ચહેરો સૌથી પહેલાં તેનો પતિ જ જુએ છે, એટલે તેનો ઘૂંઘટ નીચે કરી દે. બ્યુટિશિયને તેમની વાત માનીને દુપટ્ટાને છાતી પર ફેલાવીને પિન લગાવી અને પછી સાઈડનું પલ્લું ઉઠાવીને ચહેરા પર લટકાવી દીધો, જેનાથી ગીતાનો ચહેરો પૂરી રીતે ઢંકાઈ ગયો. હવે ભારે દુપટ્ટા અને માથાપટ્ટીના બોજથી તેનો ચહેરો છુપાઈ ચૂક્યો હતો. પછી બે છોકરીઓએ ડાબે જમણેથી પકડીને તેના લહેંગાને થોડો ઉપર ઉઠાવ્યો અને તેને ધીમે ધીમે સ્ટેજ સુધી લઈ જઈને બેસાડી દીધી. સ્ટેજ પર રાજવીર ખન્ના પહેલેથી જ બેઠા હતા, પણ ખબર નહીં કેમ તેમનો ચહેરો ઉદાસ હતો. તે આમ તેમ જોઈ રહ્યા હતા. તેમની બાજુમાં બેઠેલી દુલ્હનની હાજરીએ પણ તેમના ચહેરાની બેરુખીને ઓછી નહોતી કરી. મિસિસ ખન્ના સ્ટેજ પર આવતા બોલી, વાહ, મારો દીકરો તો ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે. આવ બેટા, તારા ચહેરાની આ ઉદાસી હટાવ અને જરા સ્માઇલ કર. ફોટો સેશન માટે ફોટોગ્રાફર આવી ચૂક્યો છે. હું નથી ઈચ્છતી કે તું તારી જિંદગીની આ ખૂબસૂરત પળોમાં આવો બગડેલો ચહેરો રાખે. પછીથી જ્યારે આ તસવીરો જોઈશ તો પસ્તાઈશ. રાજવીર ખન્નાએ ઠંડા અવાજમાં પોતાની માને ઘણું બધું જણાવી દીધું, જેના પર તે ચૂપ થઈ ગયા. પણ પછી હસતા હસતા બોલી, કોઈ વાંધો નહીં. મારો દીકરો તો દરેક મૂડમાં સારો લાગે છે. આજનો દિવસ ખૂબ ખાસ છે. તારી કોઈ પણ વાત પર હું ખોટું નહીં લગાડું અને ન તારી જીદ માનીશ. મિસિસ ખન્નાએ જિદ્દી અવાજમાં કહ્યું. પણ રજત ખન્નાએ હાથથી ઇશારો કરીને પત્નીને ચૂપ કરાવી અને ફોટોગ્રાફરને થોડી સૂચનાઓ આપીને જલ્દીથી કેટલીક તસવીરો ખેંચાવી દીધી. પછી તેમણે ફોટોગ્રાફરને વિદાય કરી દીધો, કારણ કે તે નહોતા ઈચ્છતા કે મામલો વધે અને હોલમાં બેઠેલા મહેમાનો તેમની તરફ ધ્યાન આપે. આ બધા દરમિયાન ગીતા આંસુ રોકવાની કોશિશ કરી રહી હતી. તેને પોતાની મજબૂરી ખૂબ જ તકલીફ આપી રહી હતી. ખાવાનું ખાધા પછી અને રિવાજો નિભાવવા માટે મોડે સુધી રોકાવા માટે પણ રજત ખન્ના રાજી ન થયા. તે સમજી રહ્યા હતા કે તેમનો દીકરો ખૂબ મોડેથી ધીરજ રાખીને બેઠો છે અને થાકી ગયો છે. તે પહેલાં કે રાજવીર ગુસ્સામાં કંઈક કરી બેસે, તેમણે જલ્દી પાછા ફરવાનું કહી દીધું. તેમણે રિવાજોનું બહાનું બનાવ્યું. દિલીપ સાહેબ પણ તેમની વાત સમજી ગયા અને માથું હલાવતા બોલ્યા, કોઈ વાંધો નહીં, અમારી તરફથી પણ કોઈ ખાસ રિવાજ નથી. જો તમારી તરફ દૂધ પિલાઈ જેવા રિવાજો ન થતા હોય તો અમને કોઈ વાંધો નથી. ગીતા તમારી અમાનત છે, જ્યારે ઈચ્છો લઈ જાઓ. વિદાયની વાત સાંભળીને ગીતાનો છેલ્લો સહારો પણ તૂટી ગયો. તે ઈચ્છતી હતી કે કદાચ આજની રાત તેની વિદાય ટળી જાય, પણ હવે તે બુરી રીતે નિરાશ થઈ ચૂકી હતી. જ્યારે તે વિદાય લઈ રહી હતી તો કાકા આશીર્વાદ આપવાના બહાને તેની પાસે આવ્યા અને તેના કાનમાં હિંમત તોડનારી વાતો કહી દીધી. ગીતા મજબૂરીમાં ચૂપ રહી અને દિલમાં ભગવાન પાસેથી હિંમત માગતી, તમામ ડર અને આશંકાઓ અને મહેણાનનો બોજ લઈને રાજવીર ખન્ના સાથે સાસરે આવી ગઈ. ખન્ના વિલા પહોંચીને તેનું ખૂબ જ શાનદાર રીતે સ્વાગત થયું. ઘરની અંદર દાખલ થતાં પહેલા મેઇન ગેટ પર કળશ પર પગ મુકાવવામાં આવ્યો અને થાળમાં પગ રખાવીને તેના પગની છાપ લેવામાં આવી. આ પછી તેની નજર પણ ઉતારવામાં આવી, જેથી તેને કોઈ પણ તકલીફ ન થાય. ગીતા આશ્ચર્યચકિત હતી. તેણે આવું પહેલાં ક્યારેય નહોતું જોયું. ન તેણે ઘરમાં આવી કોઈ પૂજા જોઈ હતી, પણ તે આ સમયે કંઈ કહી શકતી ન હતી, એટલે ચૂપચાપ બધા રિવાજો નિભાવતી રહી. બીજી તરફ રાજવીર ખન્ના પૂરી વિધિઓ દરમિયાન એવો મોં બનાવીને બેઠા હતા, જાણે આખી દુનિયાથી નારાજ હોય. રજત ખન્ના પોતાના દીકરાની નારાજગી જોઈને હસી રહ્યા હતા. તેમને વિશ્વાસ હતો કે સમય સાથે રાજવીર પોતાની પત્નીને દિલથી સ્વીકારી લેશે. આ જ કારણ હતું કે તેમણે પોતાના બરાબરીના મોટા ખાનદાનમાંથી છોકરી નહોતી પસંદ કરી, પણ એક સાદા અને સારા ઘરાનાની છોકરી લાવીને દીકરાના લગ્ન કર્યા. તેમને લાગ્યું હતું કે આવી છોકરી દીકરાના એકલતાને મિટાવવામાં મદદ કરશે. જો તે કોઈ અમીર અને ઘમંડી ખાનદાનમાંથી છોકરી લાવ્યા હોત તો કદાચ આજે આ હાલાત વધારે ખરાબ હોત. ગીતા લાંબા સમય સુધી બધાની વચ્ચે ગરદન ઝુકાવીને બેઠી રહી.
તેની કમર દર્દથી તૂટી ચૂકી હતી અને ચહેરો થાકથી ભરેલો હતો. આ જોઈને મિસિસ ખન્ના આગળ વધ્યા અને પોતાની વહુને પ્રેમથી બોલ્યા, શું થયું બેટા, તબિયત ઠીક છે? તેમના પૂછવા પર રાજવીર ખન્નાએ પણ ઉપર છેલ્લી નજર પોતાની પત્ની પર નાખી અને પછી બેદરકારીથી મોં ફેરવી લીધું. ગીતાએ ખચકાતાં કહ્યું, જી, હું ઠીક છું. બસ થાક લાગી રહ્યો છે. ઓહ, સોરી બેટા, તું તો ખૂબ નાજુક છે. આ ભારે લહેંગા અને જ્વેલરીને કારણે જ તને થાક લાગી રહ્યો હશે. મને પહેલાં કેમ ધ્યાન ન આવ્યું? મિસિસ ખન્નાએ પ્રેમથી કહ્યું અને પોતાની ભત્રીજીઓને અવાજ દીધો. છોકરીઓ, હવે બધો ઘોંઘાટ બંધ કરો. પહેલાં પોતાની ભાભીને રૂમ સુધી મૂકી આવો, જેથી તે આરામ કરી શકે. પછી તે પોતે કિચન તરફ ચાલી ગયા, જેથી ગીતા માટે કંઈક ખાવા પીવાનું વ્યવસ્થા કરી શકે. ગીતા રૂમમાં પહોંચીને વધારે ગભરાયેલી હતી. તે મનોમન ભગવાન પાસેથી મદદ માગી રહી હતી. થોડીવાર પછી મિસિસ ખન્ના ફળ અને દૂધ લઈને રૂમમાં આવ્યા. તેમણે કહ્યું, મને ખબર છે બેટા, લગ્નની દોડધામ અને માયકો છોડવાનું દુઃખ, આ બધાને કારણે કદાચ તે કંઈ ખાધું જ નથી. આ જ કારણે તબિયત ઢીલી લાગી રહી છે. લે, પહેલાં આ દૂધ પી લે. તબિયત સારી લાગશે. ગીતા ખરેખર ભૂખી હતી, કારણ કે બપોરથી તેણે કંઈ ખાધું ન હતું. મિસિસ ખન્નાનો આ પ્રેમ જોઈને તેની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે નજર ચોરી અને દૂધ પી લીધું. આ ઘરમાં આવ્યા પછી દરેક જણ તેના પર ખૂબ ધ્યાન આપી રહ્યા હતા, જેનાથી તે વધારે શર્મિંદગી અનુભવી રહી હતી. થોડીવાર મિસિસ ખન્ના તેની સાથે વાતો કરતા રહ્યા અને પછી તેને આરામ કરવાનું કહીને ચાલી ગયા. તેમના જતાં જ ગીતાએ પલંગ પર ટેક લીધી અને આંખો બંધ કરી દીધી. ત્યારે જ દરવાજાનો અવાજ આવ્યો. તે ડરી ગઈ અને સીધી બેસી ગઈ. રૂમમાં દાખલ થનાર વ્યક્તિ રાજવીર ખન્ના જ હતો. તેણે દરવાજો બંધ કર્યો અને ધીમે ધીમે પલંગ તરફ આવ્યો. ગીતાનું દિલ જોર-જોરથી ધબકી રહ્યું હતું. રાજવીર પલંગ પાસે બેઠો અને ઊંડો શ્વાસ લઈને બોલ્યો, મને મારા બેડ પર કોઈ બીજાનું હોવું પસંદ નથી. સામે સોફા છે, તું ત્યાં આરામથી સૂઈ શકે છે. તેની વાત સાંભળીને ગીતાને વિચિત્ર રાહત પણ મળી. તેણે ચૂપચાપ માથું ઝુકાવ્યું અને સોફા પર જઈને બેસી ગઈ. રાજવીરને તેની આટલી આજ્ઞાકારિતા જોઈને આશ્ચર્ય થયું, પણ તેણે કંઈ કહ્યું નહીં. પછી તે ફ્રેશ થવા માટે વોશરૂમમાં ચાલ્યો ગયો. થોડીવાર પછી તે હાથમાં ધાબળો લઈને આવ્યો અને સોફા પર મૂકી દીધો. પછી ગીતાને પૂરી રીતે અવગણીને લાઇટ બંધ કરી અને પોતે બેડ પર સૂઈ ગયો. સોફા પર બેઠેલી ગીતા ડુસકા દબાવી રહી હતી. પછી માથા સુધી ધાબળો ખેંચીને બેચેનીથી પડખા બદલવા લાગી. ઘણીવાર સુધી રડતાં રડતાં તે થાકી ગઈ, તો આખરે ગાઢ નિદ્રામાં ડૂબી ગઈ. સવારે તેની આંખ મંદિરની ઘંટડીઓના અવાજ પર ખુલી. તે ફટાફટ ઉઠી. વોશરૂમમાં જઈને હાથ મોં ધોયા અને બહાર જઈને પૂજા કરવાને બદલે તેણે ત્યાં જ રૂમમાં જ પૂજા કરવાનો ઈરાદો કર્યો. પણ જ્યારે તેણે ચારે તરફ જોયું, તો તેને ક્યાંય મંદિર કે ભગવાનજી દેખાયા જ નહીં. મજબૂરીવશ ગીતા ત્યાં જ રૂમમાં પૂર્વ દિશા તરફ હાથ જોડીને બેસી ગઈ અને તેણે પૂરા ધ્યાનથી ભગવાનને યાદ કરવાનું શરૂ કર્યું. પણ જેવું તેણે હાથ જોડીને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું, તો પરેશાની અને તકલીફને કારણે તે ધ્રુજી ઉઠી. તેને સમજ નહોતું આવતું કે પોતાના માટે શું માગે. થોડીવાર વિચારીને જે પ્રાર્થનાઓ તેના મનમાં આવી, તે માગવા લાગી અને લાચારીથી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઘણીવાર રડ્યા પછી તેનું દિલ થોડું હળવું થયું, તો ચહેરો ધોઈને પાછી રૂમમાં આવી. સામે પડેલા રાજવીર ખન્ના પર નજર પડી, તો તરત જ નજર ચોરીને ફરીથી સોફા પર જઈને બેસી ગઈ. તે જ ક્ષણથી તેની પરેશાનીઓનો સિલસિલો શરૂ થઈ ગયો. એક વાત, જેના પર તે પૂરી રીતે વિશ્વાસ કરી ચૂકી હતી, તે એ કે રાજવીર તેનાથી દૂર દૂર ભાગતો હતો. બીજી સવારે સોની ચાચીનો ફોન આવ્યો, તો સવાલોની ઝડી લગાવી દીધી. બધું ઠીક ચાલી રહ્યું છે ને? રાજવીરને શંકા તો નથી થઈ ને? તે રાજવીરને કંઈ જણાવ્યું તો નથી ને? અને જો ક્યારેય તેને અસલિયતનો અંદાજ ન થવા દેતી. તેની સાથે સંબંધો સારા રાખજે, જેથી જલ્દીથી જલ્દી તું તારું કામ કરી શકે. તેના દિલમાં જગ્યા બનાવજે, એવી કે તે તારા પ્રેમમાં પાગલ થઈ જાય અને તારા ઈશારાઓ પર ચાલવા લાગે. ઘણીવાર સુધી સમજાવવા અને સવાલ કર્યા પછી સોની ચાચીએ ફોન દિલીપ કાકાને પકડાવી દીધો. તેમણે પણ એ જ વાતો દોહરાવી. કહ્યું કે જલ્દીથી જલ્દી ફાઇલ પર તેના સાઇન કરાવવાના છે.
ગીતાએ ડરતા ડરતા કહ્યું, કાકા, તમે જાણો છો કે અસલિયત શું છે? હું કેવી રીતે તેમની સાથે સંબંધો સારા કરું? આ અશક્ય છે. આના પર દિલીપ કાકા ગુસ્સાથી બોલ્યા, તું આટલી બેવકૂફ કેમ છે? કેટલી વાર સમજાવ્યું છે કે કોઈ પણ રીતે રાજવીર પાસે સાઇન કરાવવાના છે. તે પછી ભલે પાછી આવી જજે. બસ, જેટલું કહ્યું છે તેના પર અમલ કર. તેમના અવાજ પર ગીતા ચૂપ થઈ ગઈ અને આંસુ આંખોમાંથી છલકવા તૈયાર હતા. તેણે મુશ્કેલીથી અલવિદા કહ્યું અને કોલ કાપી દીધો. તે પરેશાન થઈને માથું પકડીને બેસી ગઈ. જે કાકા તેનાથી ઈચ્છતા હતા તે આ હાલાતમાં અશક્ય હતું. તે કોઈ પણ રીતે કાકા ચાચીની વાત માની શકે તેમ નહોતી. તે રાજવીરથી દૂર રહેવા ઈચ્છતી હતી અને આ સાચું પણ હતું. પણ આ વાત તે કોને કહેતી? કાકાને તેની જરાય પરવાહ નહોતી કે તે કેવી જિંદગી જીવી રહી છે. તેમને બસ પોતાનો મતલબ કાઢવાનો હતો. તો શું તે આખી ઉંમર આમ જ મજબૂરીનો ખેલ રમતી રહેશે? તે તો ઈચ્છવા છતાં પણ રાજવીર સાથે ખુશહાલ જિંદગી નહોતી વિતાવી શકતી. તે જલ્દીથી જલ્દી આ ઘરથી અને આ લોકોથી દૂર જવા ઈચ્છતી હતી. પોતાની લાચારી પર તે ખૂબ રડી. કાશ તે યતીમ ન હોત તો તેની કિસ્મતમાં આટલી બદનામી ન આવત. થોડા દિવસો આમ જ એકબીજાથી દૂર રહેતા નીકળી ગયા. એક દિવસ રાજવીર માનસિક દબાણને કારણે બીમાર પડી ગયો. ડોક્ટરે પૂરો આરામ અને ટેન્શનથી દૂર રહેવાની સલાહ આપી. ત્યારે મિસિસ ખન્નાએ ગીતાને કહ્યું, હવે તું રાજવીરની પત્ની છે. તારા રહેતા તેને સુકૂન મળવો જોઈતો હતો. ગીતાનું દિલ ભરાઈ આવ્યું. મિસિસ ખન્નાએ પ્રેમથી કહ્યું, હું જાણું છું ગીતા, આ સમય તારા માટે મુશ્કેલ છે અને તેના વર્તનને કારણે તારામાં હજી સુધી હિંમત નહીં આવી હોય તેની નજીક જવાની. તેમ છતાં હું તારાથી આશા રાખું છું કે તું તારા પ્રેમ અને પોતાનાપણાથી તેને આ પ્રકારના હાલાતોમાંથી બહાર કાઢીશ. તું ખૂબ સમજદાર છે, અમને તારાથી ખૂબ અપેક્ષાઓ છે. તું જ અમારા દીકરાને જિંદગી તરફ પાછો લાવી શકે છે. તેમના વિશ્વાસ પર ગીતા ચૂપ રહી ગઈ. તે કહેવા ઈચ્છતી હતી કે તેનાથી આટલી આશા ન રાખે, પણ તેના હોઠો પર તાળા લાગી ગયા. તેણે બસ માથું હલાવ્યું અને વચન આપ્યું કે તે રાજવીરનું પૂરું ધ્યાન રાખશે અને તેણે આ વાત પોતાના કામથી પણ સાબિત કરી દીધી. દિવસ રાત તેણે રાજવીરની સેવા કરી. દવા, આરામ, ખાવા પીવાની દરેક વસ્તુનું પૂરું ધ્યાન રાખ્યું. જો કે હજી પણ તેણે તેનાથી અંતર જાળવી રાખ્યું હતું. ગીતાની સચ્ચાઈ અને નિસ્વાર્થ દેખભાળે રાજવીરનું દિલ પીગળાવવાનું શરૂ કરી દીધું. તેનું મન માનવા લાગ્યું કે ગીતા ખરેખર અલગ છે. તે રૂબી જેવી બિલકુલ નથી. તેને યાદ આવ્યું કે કોલેજના દિવસોમાં રૂબી તેની ક્લાસ ફેલો હતી, જેનાથી તે સમયે તેને ઘણો ઊંડો પ્રેમ થઈ ગયો હતો અને યુનિવર્સિટીમાં એડમિશનની સાથે જ તેણે રૂબી સાથે લગ્ન પણ કરી લીધા હતા. પણ રૂબી ખૂબ જ બેદરકાર અને સ્વાર્થી છોકરી હતી. તેને રાજવીરના જજબાતોની કોઈ પણ ફિકર નહોતી. તેનું ક્યારેક મન કરતું તો ખૂબ જ ખુશ દિલથી તે તેની સાથે સંબંધો નિભાવતી હતી, પણ તેનું મન ન કરતું તો રૂમ બંધ કરીને તે આખો દિવસ એકલી પડી રહેતી અથવા પછી પોતાની યુનિવર્સિટીની સહેલીઓ સાથે ફરવા માટે નીકળી જતી. તેના આવવા જવાના ટાઈમિંગમાં તેને રાજવીરની ઇજાજતની કોઈ પણ અગત્યતા નહોતી દેખાતી. તેને રાજવીર સાથે કોઈ મતલબ પણ નહોતો, માત્ર અને માત્ર તે તેના પૈસાને પોતાની તરફ ખેંચવા ઈચ્છતી હતી. ધીમે ધીમે તેના દિલમાંથી રાજવીરની મોહબ્બત ફીણની જેમ બેસી ગઈ અને હેમંત સાથે તેનો મેલજોલ વધારે વધવા લાગ્યો હતો. અને આ રીતે થોડા મહિનાની અંદર જ રૂબી રાજવીરની સાચી મોહબ્બતને તેના મોં પર મારતા હેમંત સાથે તેના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ચૂકી હતી. તેની અસલિયત ખુલતા જ રાજવીર તૂટીને વિખેરાઈ ગયો. અને પછી જ્યારે મોહબ્બતની પટ્ટી આંખોથી ઉતરી તો તેને રૂબીનો વીતેલા સમયનો વ્યવહાર પણ ધીમે ધીમે સમજમાં આવી ગયો, જે પહેલા દિવસથી જ તેના સાથે બિલકુલ અલગ નહોતો. રૂબી લંડનમાં ઉછરેલી મોટી થયેલી, આઝાદ હવામાં ફરવા હરવાવાળી છોકરી હતી, જેને માત્ર પૈસા અને આઝાદી જ જોઈતા હતા. તે એક છોકરા સાથે ટકીને ઘર વસાવનારામાંથી નહોતી. રાજવીર સાથે લગ્ન કરવાનું કારણ પણ એ જ હતું કે એક તો તે ખૂબ જ વધારે દેખાવમાં હેન્ડસમ હતો અને પછી સાથે પૈસાવાળો પણ હતો. રૂબીને રાજવીર અંગ્રેજ છોકરાઓ કરતાં વધારે પસંદ આવ્યો હતો અને તે રાજવીર સાથે માત્ર દોસ્તી અને પોતાના સંબંધને વધારવા ઈચ્છતી હતી, જેથી ટાઈમ પાસ કરી શકે અને તેના ખર્ચે એશ પણ કરી શકે. પણ આ બાજુ રાજવીર તે છોકરીના પ્રેમમાં ખરેખર ગિરફ્તાર થઈ ચૂક્યો હતો.
એટલે મોટી મુશ્કેલીથી મનાવીને તેણે રૂબી સાથે લગ્ન કર્યા. પણ લગ્નના થોડા જ સમયમાં રૂબીએ થોડી ઘણી જ સાચી પળો રાજવીર સાથે વિતાવી, પણ તે પછી પોતાની આદતોના હાથે મજબૂર થઈને તે કોઈ નવા પુરુષની શોધમાં નીકળી પડી અને આ બાજુ રાજવીર તેને આઝાદ ખ્યાલવાળી છોકરી સમજીને બધું સહન કરતો રહ્યો. તે નહોતો જાણતો કે તે આ કેટલાક મહિનાઓ દરમિયાન પણ ઘણા છોકરાઓ સાથે ઘણા ઊંડા સંબંધો રાખી ચૂકી હતી. પણ હવે જ્યારે તે તેનાથી અલગ થઈ, ત્યારે તેના બધા રહસ્યો પરથી પણ પડદો ઉઠી ચૂક્યો હતો, કારણ કે રૂબીએ હવે ખુલીને તેના સામે કહ્યું હતું કે હું કોઈ એક સાથે હંમેશા બંધાઈને ન રહી શકું. મને હવે તારામાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી દેખાતો. મને હવે હેમંત પસંદ છે અને એટલે હું તારાથી આઝાદી ઈચ્છું છું. થોડા સમય પછી હેમંતને પણ તેણે એ જ કહ્યું કે તે કોઈ બીજા છોકરા જોન સાથે જઈ રહી છે અને તે પછી જ રાજવીર સાથે મુલાકાત થવા પર હેમંતે ગુસ્સામાં તેને બધું જણાવી દીધું હતું. આ બધું સાંભળ્યા પછી તો રાજવીરના દિલમાંથી સ્ત્રીને લઈને ભરોસો પૂરી રીતે ખતમ થઈ ચૂક્યો હતો. તેને હવે પોતાની માં સિવાય દુનિયાની દરેક સ્ત્રી અને દરેક છોકરી બેવફા અને બદકિરદાર દેખાવા લાગી હતી. અને આ જ કારણ હતું કે તે ફરીથી ક્યારેય કોઈ સાથે લગ્ન કરવા નહોતો ઈચ્છતો. પણ રજત ખન્ના અને મિસિસ રમોલા ખન્ના પોતાના એકમાત્ર દીકરાને આ રીતે ઉજ્જડ હાલતમાં નહોતા જોઈ શકતા. પહેલાં તો તેમણે તેને સમજાવવા અને મનાવવાની ખૂબ કોશિશ કરી કે દુનિયાની દરેક છોકરી એક જેવી નથી હોતી, પણ જ્યારે રાજવીર પોતાની જીદ પર કાયમ રહ્યો, તો મજબૂરીવશ તેમણે નિર્ણય કર્યો કે કોઈ સારા ઘરાનાની, સુલઝેલી છોકરીને પોતાના દીકરાની જિંદગીમાં સામેલ કરવી જોઈએ, જેથી તે માની જાય કે ઘણી છોકરીઓ ખૂબ વફાદાર અને અલગ પણ હોય છે. આ માટે તેમણે પોતાના બરાબરવાળાઓમાં છોકરી શોધવાને બદલે ખુદથી ઓછી હેસિયતવાળા લોકોમાં છોકરીની તલાશ કરવાની જવાબદારી એક સંબંધ કરાવનારી સ્ત્રીને સોંપી. 2-3 છોકરીઓના ઘરે મિસિસ રમોલા પૂરી આશાથી ગયા, પણ દરેક છોકરી અને તેના માતા પિતાની નજરમાં લાલચ જોઈને તે નિરાશ થઈ ગયા. તે જ સમયે દિલીપ રોય પોતાના ડૂબતા કારોબારને બચાવવા માટે દરેક તરફ હાથ પગ મારી રહ્યા હતા. તે કોશિશ કરી રહ્યા હતા કે કોઈ શ્રેષ્ઠ બિઝનેસમેન સાથે ભાગીદારી કરી શકે. પોતાના જેવા મોટા બિઝનેસમેન તેમની સાથે ભાગીદારી કરવા તૈયાર નહોતા અને મોટી કંપનીઓમાં પણ તેમની ડૂબતી કંપનીમાં વિના કારણે હિસ્સો લેવા કોઈ તૈયાર જ નહોતું. દુનિયાનો નિયમ રહ્યો છે કે વિના કોઈ જરૂરિયાત કોઈ ઇન્સાન કોઈ બીજાના કામ નથી આવતો. એક કારોબારી દાવતમાં દિલીપ રોય પોતાની ભત્રીજી સાથે સામેલ થયા. ત્યાં મિસ્ટર અને મિસિસ ખન્ના સાથે મુલાકાત થઈ. વાતોવાતોમાં દિલીપે પોતાના કારોબારમાં ભાગીદારીની ઈચ્છા વ્યક્ત કરી, જ્યારે મિસિસ રમોલા ખન્ના તેમની સાથે હાજર શાંત અને ગભરાયેલી ગીતાની વાતો કરી રહ્યા હતા. તેમણે ગીતાના સુલઝેલા સ્વભાવનો અંદાજ લગાવી લીધો. રજત ખન્ના સાથે વાત કરવાના બહાને તે એક તરફ થયા અને પછી બોલ્યા, મારી વાત સાંભળો, આપણા દીકરા રાજવીર માટે આ છોકરી ગીતા કેવી સાબિત થઈ શકે છે? તેના કાકાની પરેશાનીમાં આપણે મદદ કરી દઈએ, તો આપણી પાસે પૈસાની કમી નહીં આવે, પણ આપણા નામની કારણે દિલીપ રોયનો કારોબાર તરક્કી કરશે અને બદલામાં તે આપણને પોતાની ભત્રીજીનો સંબંધ આપશે. તે ઇનકાર નહીં કરે. મારો ખ્યાલ છે કે ભાગીદારી અને સંબંધ બંને પર વાત કરી લેવી જોઈએ. મિસિસ ખન્નાની વાત સાંભળીને રજત ખન્નાએ છોકરીને જોઈ અને પછી પોતાનું કાર્ડ દિલીપ સાહેબને પકડાવી દીધું. સત્તાવાર રીતે મુલાકાત માટે આમંત્રણ આપી દીધું અને કેટલાક દિવસો પછી દિલીપ સાહેબ તેમની ઓફિસમાં હાજર હતા. ભાગીદારી પર વાત કરતાં પહેલાં રજત ખન્નાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અમે સંબંધના કારણે ભાગીદારી માટે તૈયાર છીએ. અમને અમારા એકમાત્ર દીકરા માટે તમારી તે દીકરીનો સંબંધ જોઈએ છે, જે તે દિવસે તમારી સાથે હતી. દિલીપ રોયે થોડી રજૂઆત પછી વિચારવા માટે સમય માગ્યો, પણ 3 દિવસ વીતી ગયા પછી પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. મિસિસ ખન્ના પરેશાન થઈ ગયા. કદાચ આપણે ઉતાવળ કરી દીધી. દીકરીનો મામલો છે. હવે શરતો અને હાલાતો સાથે સંબંધ માગવા પર તે લોકો પરેશાન થઈ ગયા હશે. મિસિસ ખન્નાએ પોતાના પતિ સામે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો, તો રજત ખન્નાએ ખભા ઉછાળી દીધા અને બોલ્યા, હોઈ શકે છે, પણ જ્યારે આ વાત થઈ ચૂકી છે, તો હવે આપણી પાસે ધીરજ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. 1 અઠવાડિયા પછી બિલકુલ અચાનક દિલીપ રોયે ખુદ જ રજત ખન્ના સાથે વાત કરી અને ગીતાનો સંબંધ આપવાનો ઈરાદો જાહેર કર્યો. ત્યારે રજત ખન્નાના દિલમાં આ ભરોસો થયો કે જરૂર દિલીપ રોયે પહેલાં ચૂપચાપ પોતાની તરફથી બધું તપાસી પરખી લીધું હશે.
દીકરીઓના મામલા ખરેખર સંવેદનશીલ હોય છે, પણ સાચું તો એ હતું કે આખું અઠવાડિયું કોઈ બીજા હેતુ માટે લેવામાં આવ્યો હતો. આ માત્ર દિલીપ રોય અને ભગવાન જ જાણતા હતા. સંબંધ નક્કી થયા પછી જલ્દી લગ્ન અને વિદાય માટે 2 મહિના પછીનો દિવસ નક્કી થયો, જેથી બંને તરફ તૈયારી થઈ શકે. મિસિસ ખન્નાએ સ્પષ્ટ કહી દીધું હતું કે અમને તમારા લોકો પાસેથી કોઈ દહેજ નથી જોઈતું. બસ અમારી દીકરી અમને સોંપી દો. અમારા ઘરમાં બધું છે. અને પછી તે 2 મહિના પણ ફટાફટ પસાર થઈ ગયા. ગીતાના લગ્ન પછી રાજવીર તેને પોતાના રૂમ સુધી લઈને આવ્યો. બધાની સામે બધું સામાન્ય લાગી રહ્યું હતું, કારણ કે મિસિસ એન્ડ મિસ્ટર ખન્નાની સામે કોઈ પણ વાત ખુલીને નહોતી આવી. પહેલા દિવસે ગીતાને સોફા પર સૂવાનો આદેશ મળ્યો હતો. તે પછી તે બેડની પાસે ક્યારેય ન ગઈ. તેણે પોતાની જિંદગીને બસ તે સોફા સુધી સીમિત કરી લીધી હતી. ઘરના કામો માટે નોકર હાજર હતા, પણ ગીતા પોતાના પતિના નાના મોટા કામ ખુદ સંભાળતી અને ક્યારેય ફરિયાદ નહોતી કરતી. પહેલા રાજવીર ખન્ના તેની ખૂબીઓ પર ધ્યાન નહોતા આપી શક્યા, પણ જ્યારે બીમાર પડીને ગીતા વિના કોઈ મજબૂરીની સેવામાં લાગી, તો રાજવીર ખન્ના તેની વફાદારી જોઈને ખુશ થઈ ગયા. ધીમે ધીમે તેની તબિયત પણ સારી થતી ગઈ. તેણે મહેસૂસ કર્યું કે જ્યારે પણ તે ગીતાની નજીક આવતો, તે ખચકાતી અને પાછી હટતી. એક દિવસ ગીતા બાથરૂમમાંથી નહાઈને નીકળી. વાળ ભીના હતા અને તે બ્રશ કરી રહી હતી. તેને ખબર નહોતી કે રાજવીર રૂમમાં હાજર હતો. તે સોફા પરથી દુપટ્ટો ઉઠાવવા માટે બહાર આવી. કાળા, ઘેરા વાળ કમર સુધી વિખરાયેલા, ચહેરો ચમકતો અને મોટી આંખો સાથે તે બિલકુલ કોઈ તસવીર જેવી દેખાઈ રહી હતી. રાજવીર તેની સુંદરતાને જોઈને હસ્યો. એવું નથી કે રાજવીર કોઈ ખૂબસૂરત છોકરીનો શોખીન હતો. ગીતા ખૂબસૂરત હતી, પણ રાજવીર સાથે તેનો સંબંધ માત્ર એક સામાન્ય દોસ્તી જેવો જ હતો. આ બધું વિચારતા વિચારતા જ રાજવીર ક્યારે તેના પ્રેમમાં પડી ગયો, તેને ખબર જ ન પડી. જો કે, તે પોતાની આ બેવકૂફી પર ખુદ પર પણ ખૂબ નારાજ હતો કે તે ફરીથી કોઈ સ્ત્રીને પોતાની જિંદગીમાં આવવાની ઇજાજત આપી રહ્યો છે, જ્યારે તેણે ખુદથી વચન આપ્યું હતું કે તે આવું ક્યારેય નહીં થવા દેશે. રાજવીર ખન્નાનો સામનો તે છોકરીથી થયો, જેને તેના પિતાએ મરજી વિરુદ્ધ તેની જિંદગીમાં જબરદસ્તી લાવી હતી. તેમ છતાં, ગીતા પોતાની સેવા અને વફાદારીને કારણે રાજવીર ખન્નાને ખુશ કરી રહી હતી અને તેને ખુદને પણ તેનો અહેસાસ નહોતો. સોફા પરથી ઝૂકીને દુપટ્ટો ઉઠાવતી વખતે ગીતાને મહેસૂસ થયું કે કોઈ તેને જોઈ રહ્યું છે. તેણે જલ્દીથી દુપટ્ટો પોતાની ચારે તરફ લપેટ્યો અને માફી માગી. સોરી, મને લાગ્યું કે તમે રૂમમાં નથી. તેના શરમાવા પર રાજવીરની મુસ્કાન વધારે ઊંડી થઈ ગઈ. તે બેડ પરથી ઉઠીને ગીતાની પાસે આવ્યો. ગીતાના ઈરાદાઓને સમજીને રાજવીરે તેની કાંડા પકડી લીધી. ગીતા બહાર જવાની કોશિશ કરવા લાગી, પણ રાજવીરે તેને રોકી. તેની મજબૂત પકડને છોડાવવા માટે ગીતા સતત કોશિશ કરી રહી હતી અને થાકી રહી હતી. રાજવીર તેને જોઈને હસી રહ્યા હતા કે અચાનક રાજવીરે પોતાના હાથ પર ભીનાશ મહેસૂસ કરી અને આશ્ચર્યચકિત થઈ ગયા. આ ગીતાના આંસુ હતા. તે ડૂસકા ભરી રહી હતી. રાજવીરે તેની હાલત જોઈને વિચાર્યું કે પહેલી રાત ગીતાએ જે વર્તન રાખ્યું હતું, તેને તે ભૂલી નહીં શકશે. પછી ગીતા રૂમમાંથી ઝડપથી બહાર ચાલી ગઈ. તેણે કોશિશ કરી કે રાજવીર ખન્નાના હોવા છતાં તેની નજીક ન જાય. રાત્રે પણ મોડે સુધી રૂમની બહાર રહીને તે સૂવાની રાહ જોતી રહેતી. આ કારણે રાજવીર ખૂબ પરેશાન થઈ રહ્યા હતા. રજત ખન્ના અને મિસિસ ખન્ના પણ બધું મહેસૂસ કરી ચૂક્યા હતા. રાજવીર સમજી નહોતા શકતા કે પહેલા ગીતા સાથે કોઈ પણ સંબંધ ખુલીને નહોતો, પણ હવે જ્યારે તે બધા અંતર મિટાવવા ઈચ્છતા હતા, ગીતા કેમ દૂર ભાગી રહી હતી. તે સમયે ગીતા પોતાના કાકાના દબાણથી પણ વધારે સતર્ક હતી. તેની દરેક એક્ટિવિટીને મહેસૂસ કરીને રાજવીરને એવું લાગ્યું કે ગીતા માયકે જવાનો શોખ નથી રાખતી, ફોન પર પણ ઓછી વાત કરે છે અને તેના ઘરવાળા પણ તેને મળવા નથી આવતા. ઘણીવાર રાજવીરે ગીતાને પોતાના કાકા સામે મૂંઝવણમાં જોઈ. દર વખતે જ્યારે રાજવીર ગીતાને પકડતા અને વાતની તહ સુધી જવાની કોશિશ કરતા, ગીતા માહેર રીતે વાતને આમ તેમ ફેરવી દેતી. એવું લાગી રહ્યું હતું કે તે પોતાના મામલાઓને રાજવીર સાથે ડિસ્કસ કરવા નથી ઈચ્છતી. કદાચ તેના ઘરમાં કોઈ પરેશાની હતી. રાજવીર ખુદ પણ હર વખત મૂંઝવણમાં રહેતા. એક દિવસ મિસિસ ખન્નાએ તેને પાસે બેસાડીને પૂછ્યું, બેટા, શું થયું?
તું કેમ પરેશાન લાગી રહ્યો છે? રાજવીર ખન્ના બોલ્યા, કંઈ નહીં મમ્મા. બસ ગીતાનું વર્તન મૂંઝવી રહ્યું છે. ક્યારેક તે શ્રેષ્ઠ જીવનસાથી લાગે છે, ક્યારેક અજાણ્યા જેવી. મેં તેની સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તે મારી વાતને વધારે અગત્યતા જ નથી આપતી. મને લાગે છે કે કોઈ તો વાત છે, જે અમારાથી છુપાવવામાં આવી રહી છે. આ કહેતા જ રાજવીર ખન્નાના મગજમાં ગીતાનું ફાઇલ લઈને બેચેનીથી ફરવું યાદ આવ્યું, જે રાજવીર ખન્નાએ ઘણીવાર જોયું હતું, પણ જ્યારે પૂછ્યું, તો ગીતાએ સખ્તાઈથી જવાબ આપ્યો, તમને ગેરસમજ થઈ. હું કોઈ પરેશાનીમાં નથી, ન કોઈ એવી વાત છે જેનાથી તમને પરેશાન થવું પડે. રાજવીરને ગહન વિચારમાં ડૂબેલો જોઈને મિસિસ ખન્ના અને રજત તે જ વખતે રૂમમાં દાખલ થાય છે. રજત ખન્ના પણ ગુસ્સામાં પલટ્યા અને તરત દિલીપ રોયને ફોન કર્યો. દિલીપ, મેં તારા કારોબારમાં શેર માત્ર એટલા માટે ખરીદ્યા હતા કે તું અમારા દીકરાનો સગો છે. સૌથી મોટી વાત એ કે તે અમને ભરોસો અપાવ્યો હતો કે તારી ભત્રીજી તરફથી અમને કોઈ પણ ફરિયાદનો મોકો નહીં મળે. હું પહેલાથી જ રાજવીરના અતીત વિશે બધું જણાવી ચૂક્યો હતો. હું ઈચ્છતો હતો કે એક સમજદાર અને મોહબ્બત કરનારી છોકરી અમારા દીકરાની જિંદગીમાં આવે, જેથી તે પોતાના ગમને ભૂલીને નવી શરૂઆત કરે. પણ તારી ભત્રીજીનું વર્તન એવું છે કે અમારો દીકરો મૂંઝવણમાં પડી ગયો. હવે જ્યારે તે ખુદ તારી ભત્રીજી તરફ ઝૂકી રહ્યો છે, તેમ છતાં તે અજાણ્યા જેવો વ્યવહાર કેમ કરી રહી છે? શું હું પૂછી શકું છું? રજત ખન્નાના ઠંડા અવાજમાં શંકા સ્પષ્ટ ઝલકી રહી હતી, જેને દિલીપ રોયે મહેસૂસ કરી અને દાંત કચકચાવતા બોલ્યા, તે થોડી ગભરાયેલી છે, ખૂબ શરમાળ છે. હું ખુદ તેની સાથે વાત કરું છું. તું પરેશાન ન થા, જેવું તું વિચારી રહ્યો છે, એવું કંઈ પણ નથી. દિલીપ રોયે કોલ ખતમ કર્યો. પછી ગીતાને કડક ઝાટકણી પડી. ગીતા પહેલા પોતાની સફાઈમાં બોલતી રહી, પણ પછી રડતા બોલી, કાકા, તમે જાણો છો કે મારું વર્તન રાજવીર સાથે આવું કેમ છે? હું તમારી ખાતર આ બધું સહન નથી કરી શકતી. કેમ મને આ હાલાતમાં નાખવા ઈચ્છો છો? સોની ચાચીએ તેને સમજાવ્યું, બસ એક ફાઇલ પર સાઇન થાય ત્યાં સુધી ધીરજ રાખ. તું જાણે છે કે હું મજબૂર છું. જો કારોબારમાં આટલા મસલા ન હોત, તો ક્યારેય તને આ મુશ્કેલીમાં ન ફસાવત. પણ ગીતા રડતા બોલી, કેવો પતિ અને કોની પત્ની? તમે લોકો જાણો છો કે હું આ બધાની માલિક નથી. મને કોઈ ગેરમર્દ સાથે વાત કરવી પણ પસંદ નથી. તમે લોકો મને એક ગેરમર્દ સાથે રૂમમાં રહેવા પર મજબૂર કરી રહ્યા છો. ભગવાનથી ડરો. તમે મારાથી શું ઈચ્છો છો? હું સ્વાર્થ ખાતર ગુનો કેમ કરું, જ્યારે હું પહેલાથી જ ગુનાઓમાં ફસાયેલી છું? દિલીપ તેની વાતો ચૂપચાપ સાંભળતા રહ્યા. ગીતાએ ગેરમર્દ શબ્દ કહ્યો હતો, જ્યારે તે પહેલાથી જ બે ખાનદાનની હાજરીમાં લગ્ન કરીને લાવવામાં આવી હતી. આ વિચારીને રાજવીર મૂંઝવણમાં પડી ગયો. થોડા દિવસો ધીરજ અને સંયમથી પસાર કર્યા. પછી રજત ખન્ના ભડકી ઉઠ્યા અને દીકરાને બોલ્યા, અમે તારી જિંદગીની વીરાની ખતમ કરવા માટે આટલું મોટું પગલું ઉઠાવ્યું હતું અને તારી પત્ની તો સારી લાગી રહી હતી, પણ તેની બિનજરૂરી જિદ્દીપણાએ મને મજબૂર કર્યો કે અમે તેને તેના કાકા પાસે મોકલી દઈએ. રાજવીરે નિર્ણય કર્યો કે તે લોકો સાથે વાત કરવાની જરૂર નથી. હું હજી સુધી ગીતા અને તેની હકીકતને નથી જાણી શક્યો. હું તેના અહીંથી જવાના પક્ષમાં નથી. તેની દરેક પરેશાની હું ખુદ જોઈશ. જો તેમ છતાં મસલો ન ઉકેલાયો, તો હું તમને જણાવીશ અને પછી નિર્ણય તમારા હાથમાં જ હશે. રાજવીર પૂરી સચ્ચાઈ જાણવાની રાહ જોઈ રહ્યો હતો. બીજી તરફ રજત ખન્નાએ દિલીપ રોયની અસલિયત જાણવા માટે પોતાનો એક માણસ લગાવ્યો. કેટલાક દિવસ પછી રાજવીર ખન્નાએ ફાઇલ ગીતા પાસેથી લીધી. ફાઇલ ખોલતા જ તેના દિમાગનો દહીં થઈ ગયો. તેમાં એક કે બે નહીં, પણ મોટા મોટા પ્રોજેક્ટ્સ હતા, જેમાં દિલીપ રોય 20-30 શેરોનો માલિક બનવા ઈચ્છતો હતો. જો રાજવીર તે ફાઇલ પર સાઇન કરી દેત, તો દિલીપ રોય માટે મફતમાં ફાયદો થઈ જાત. પણ આવું ત્યારે જ શક્ય હતું, જ્યારે ગીતા હોશિયાર હોત અને રાજવીરને સંભાળવાની કળા જાણતી હોત, પણ તે ખરેખર સાદી અને શરીફ હતી. તે તો અત્યાર સુધી રાજવીર સાથે ખુલીને વાત પણ નહોતી કરી શકી. રાજવીર ગુસ્સામાં ફાઇલ વાંચતા બેઠો હતો. ત્યારે જ ગીતા ઝડપી પગલાંથી રૂમમાં આવી. રાજવીરે પગલાંનો અવાજ સાંભળીને દરવાજા તરફ જોયો. ગીતા સામેથી આવતી દેખાઈ, પછી ખામોશીથી ક્યાંક બીજે ભાગવાની કોશિશ કરતી, કદાચ તે કોઈ રસ્તો શોધી રહી હતી.
રાજવીરે બધા રસ્તા બંધ કરી દીધા અને ઠંડા અવાજમાં ફાઇલ દેખાડતા પૂછ્યું, શું તું મને આ બધું સાચું જણાવીશ? અને યાદ રાખજે, મને જૂઠ કે ધોખો બિલકુલ પસંદ નથી. રાજવીરનો અવાજ બર્ફીલો હતો અને આંખો આગ જેવી, એટલી કે ગીતા પણ ડરી ગઈ. સામે ઊભેલો વ્યક્તિ તેને ધોખાથી રોકવાની કોશિશ કરી રહ્યો હતો, જ્યારે અત્યાર સુધી જે રોજની તેની હાજરી હતી, તે પણ એક પ્રકારનું જૂઠ જ સાબિત થઈ. ગીતા સમજી નહોતી શકતી કે કેવી રીતે વાત શરૂ કરે, જેથી તેના માથા પરથી જૂઠનો બોજ હળવો થઈ જાય અને રાજવીરનો રૂખ પણ થોડો નરમ થાય. રાજવીરે તેને ચૂપ જોઈ, તો આગળ વધીને તેનો હાથ ખભા પર રાખતા તેને સોફા પર બેસાડી અને કહ્યું, મને આ ફાઇલની સાથે સાથે એ પણ જણાવ કે મારા લગ્નમાં હોવા છતાં તે દિવસે તું તારા કાકાને કેમ કહી રહી હતી કે હું તારા માટે ગેરમર્દ છું? જવાબ આપ, નહીંતર મારો ગુસ્સો બેકાબૂ થઈ જશે. ગીતા રાજવીર સામે ઊભી હતી, પણ તેની જીભ તેનો સાથ નહોતી આપી રહી. તે ઈચ્છતી હતી કે જમીન જ ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય, જેથી રાજવીરના ગુસ્સાથી બચી શકે. બસ લાચારીથી માથું ઝુકાવીને તે ચૂપ બેઠી હતી. રાજવીરે વારંવાર સવાલ દોહરાવ્યો અને ગીતા રડવા લાગી. તેણે રાજવીરને સાચું જણાવ્યું અને તેની આંખોમાં 14 વર્ષની હકીકતની ઝલક દેખાઈ ગઈ. મને માફ કરી દો, મારો આમાં કોઈ કસૂર નથી. હું આ બધું કરવા માટે તૈયાર નહોતી, પણ કાકાના દબાણ અને મારી બહેનની ભૂલને કારણે મારી પાસે તેમના કહેલાને માનવા સિવાય કોઈ રસ્તો નહોતો. મારી બહેન ખૂબ સીધા સ્વભાવની છોકરી છે. તેને ધોખો આપવો પસંદ નહોતો, તેમ છતાં કાકાએ તમારી અને તેની સાથે લગ્ન કરાવી દીધા. વિદાયવાળા દિવસે અચાનક તે ઘરથી ભાગી ગઈ, જેથી કાકાની ચાલમાં ફસાવાથી બચી શકે, પણ તે ભૂલી ગઈ કે હું પણ તેની જોડિયા બહેન છું અને કાકાના હાથમાં હતી. તેના ગાયબ થયા પછી કાકા અને ચાચીએ મને મજબૂર કરી કે હું તેની જગ્યાએ બધું સંભાળી લઉં. હું પણ મજબૂર થઈને તેમની વાત માની ગઈ. મારે કોઈ પણ રીતે તમારી પાસે આ ફાઇલ પર સાઇન કરાવવાનો હતો, પણ કોઈ પણ સંબંધ વિના હું આ નહોતી કરી શકતી. તમારા લગ્ન મારી બહેન સાથે થયા હતા, તો હું કેવી રીતે તમારી નજીક આવી શકતી હતી? રાજવીર ખન્નાએ ગંભીરતાથી તેને જોઈ. તે રડતી રહી. થોડીવાર પછી ખામોશી સાથે તેણે પોતાનો સામાન અલમારીમાંથી કાઢીને સૂટકેસમાં રાખ્યો. રાજવીરે છાતીમાં સળગતી આગ પર કાબૂ મેળવ્યો અને વિચારતા રૂમમાં પાછો ફર્યો. તેણે ગીતાને કોઈ પણ રીતે ખોવી નહોતી. ગીતા સામાન પેક કરીને જવા તૈયાર હતી. રાજવીરે તેને જોઈ અને બોલ્યો, મારે તારી સાથે વાત કરવી છે. તેણે તેને સોફા પર બેસવાનો ઈશારો કર્યો. તે ચૂપચાપ બેસી ગઈ. રાજવીર પણ સોફા પર બેસી ગયો અને બોલ્યો, જો, મને ફરક નથી પડતો કે મારા લગ્ન કોની સાથે થયા અને તે કેવી દેખાય છે. મને બસ એ જાણવું છે કે તારી હાજરી મારા ઘર અને જિંદગીમાં સારી લાગે છે. ગીતા ચોંકીને બોલી, પણ તમે સંબંધમાં મારા બનેવી લાગો છો. હું હવે આ સચ્ચાઈ સાથે નથી રહી શકતી. તેની આંખોમાંથી આંસુ તેના દુપટ્ટાને પણ ભીંજવી રહ્યા હતા. રાજવીરે કહ્યું, હું જાણું છું કે જો હું કોઈ રીતે તારી બહેનને તલાક આપી દઉં અને તારી સાથે લગ્ન કરી લઉં, તો શું ત્યારે તું મારી સાથે રહીશ? ગીતા વિચારમાં પડી ગઈ. રાજવીરે આગળ કહ્યું, જો, બધું મારા પર છોડી દે. હું તારી બહેનને તલાક આપી દઈશ અને પછી તારી સાથે લગ્ન કરીશ. આ માટે મને તારી સહમતિ જોઈએ છે. શું તું હંમેશા માટે આ ઘર અને મારી જિંદગીમાં સામેલ થવા ઈચ્છે છે? ગીતાએ માથું ઝુકાવીને હામાં જવાબ આપ્યો. રાજવીરે પોતાના પિતાજી રજત ખન્નાને પૂરી હકીકત જણાવી. રજત ખન્નાએ અફસોસ વ્યક્ત કર્યો અને પછી વિસ્તારથી જણાવ્યું, દિલીપ રોય લાલચી અને નફાખોર ઇન્સાન છે. તે પોતાની ભત્રીજીઓને પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. એટલે ક્યારેક આરોહી અને ક્યારેક ગીતાને પોતાની સાથે પાર્ટીઓમાં લઈ જતો હતો. તેને કોઈ ફરક નહોતો પડતો કે તેની ભત્રીજીઓ સાથે લોકો કેવો વ્યવહાર કરે છે. પોતાના લાલચ અને સ્વાર્થ માટે તેણે પોતાની દીકરીઓને થાળીમાં રાખીને રજૂ કરી. ગીતાને અમે તારા માટે પસંદ કરી અને આવું જ થયું. પહેલાં પણ કેટલીક પાર્ટીઓમાં તે આવું કરતો રહ્યો છે, પણ બિઝનેસમાં કોઈએ પણ તેનો સાથ નહોતો આપ્યો. તેના લાલચ અને ખુદગર્જીની કોઈ સીમા નહોતી. તેણે ન વિચાર્યું કે તેની ભત્રીજી, જે પરિણીત હતી, ઘરથી ભાગી ગઈ અને પછી તેની જોડિયા બહેનને તે વિના લગ્ન અમારી હવાલે કરી દીધી. આ બધી જાણકારી મને મારા ગુપ્તચર જાસૂસી કરનારા માણસે આપી છે.
ગીતા રજતની વાત સાંભળીને ખૂબ શર્મિંદા થઈ ગઈ હતી, પણ રજત ખન્નાએ આગળ વધીને તેના માથા પર હાથ રાખતાં કહ્યું, હવે આ અમારી દીકરી છે અને જે બધું તેના કાકા પોતાના સ્વાર્થને કારણે કરતા આવ્યા છે, તે પછી તેનું ચૂપ રહેવું કોઈ મોટી વાત નથી. વળી, હું વિશ્વાસ અપાવવા ઈચ્છું છું કે ગીતા પોતાની બહેનને ઈચ્છે તો પોતાના ઘરે પણ રાખી શકે છે. મિસિસ ખન્ના પણ પ્રેમવાળા અંદાજમાં બોલી, હા, અમારા ઘરમાં અને દિલમાં એટલી જગ્યા છે કે અમે અનાથ અને બેસહારા બાળકીને પોતાનું ઘર આપી શકીએ છીએ. જ્યારે દિલ સાફ હોય તો ભગવાન રસ્તો દેખાડે છે. ખન્ના પરિવાર સાથે પણ આવું જ થયું હતું. હજી 1 મહિનો પણ પૂરો નહોતો થયો કે ગીતાને પોતાની બહેન આરોહી વિશે જાણકારી મળી ગઈ. પોતાની બહેનને લેવા માટે ગીતા ખુદ ગઈ, પણ તેણે તલાકના પેપર્સ પર સાઇન કરતાં ગીતાને કહ્યું, ભલે હું મજબૂરીમાં તે સમયે ભાગી ગઈ હતી અને આ કારણે તને વિના લગ્ન બીજાની વચ્ચે રહેવું પડ્યું. હું દિલથી મજબૂર હતી. મેં વિચાર્યું કે થોડીવાર રાહ જોઉં છું, જ્યારે હાલાત ઠંડા થશે. મને નહોતી ખબર કે મારી ગેરહાજરીમાં કાકા તને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરશે. હવે હું ખુશ છું અને ઈચ્છું છું કે તું વિના કોઈ ઝંઝટના પોતાની જિંદગી જીવ. ગીતાની બહેન આરોહીએ જવાની ના પાડી દીધી. તે એક સાફ સુથરા વિસ્તારમાં સ્કૂલમાં ટીચર હતી અને પાસે જ એક નાના રૂમનું ઘર ભાડે લઈને પોતાનું ગુજરાન ચલાવી રહી હતી. ગીતાના લાખ કહેવા છતાં પણ તે તેની સાથે ન ગઈ. ગીતાએ આરોહી અને રાજવીરના તલાક કરાવી દીધા અને તે પાછી ઘર પરત આવી. રાજવીરે કહ્યું, ગીતા, જો તને ખરાબ ન લાગે તો મારો એક દોસ્ત છે. તેની નોકરી ખૂબ સારી છે અને પરિવાર પણ સાધારણ છોકરીને વહુ બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું હતું કે જો મારી નજરમાં કોઈ છોકરી હોય તો હું જણાવું. તું કહે તો અમે આરોહી સાથે આ વિશે વાત કરી શકીએ છીએ. આનાથી તને પણ પોતાની બહેનની ફિકરથી આઝાદી મળશે અને આરોહીનું પણ ઘર વસી જશે. એક દિવસ બાલ્કનીમાં ચા સાથે વરસાદની મજા લેતા રાજવીરે કહ્યું. ગીતા બોલી, મને તમારા પર પૂરો ભરોસો છે. હું જલ્દી જ આરોહી સાથે આ વિશે વાત કરીશ. જો તે રાજી થઈ તો આનાથી સારી વાત બીજી શું હોઈ શકે છે. પણ હું તેને મજબૂર નહીં કરું. અને રોજ વાત કરવા પર આરોહીએ કેટલાક દિવસ વિચારવાનો સમય માગ્યો. ગીતાને આશા હતી કે તેની બહેન સાચો નિર્ણય કરશે. ભગવાનનું શુક્ર છે કે જે બહેનોએ આખી જિંદગી પોતાના પિતાથી દૂર થઈને કાકા ચાચીની સ્વાર્થપરસ્તી અને અન્યાય સહન કર્યો, હવે અજય જેવા સાથીનો સાથ પામીને આરોહી પૂરી રીતે ખુશ હતી અને આરોહી પણ પોતાની બહેન ગીતાની જેમ શાનદાર જીવન જીવવાવાળી હતી. તે બંને બહેનો સાથે થયેલી જ્યાદતી અને અન્યાયનો જવાબ ભગવાને કડક આપ્યો. રજત ખન્નાએ પોતાના કહેવા મુજબ આરોહી અને ગીતાની જવાબદારી લીધી અને પછી દિલીપ સાથે તેમના જૂના બિઝનેસનો સંબંધ પણ ખતમ કરી દીધો. અચાનક આટલો મોટો પૈસો નીકળી ગયા પછી દિલીપ અને સોની ખરેખર રસ્તા પર જ આવી ગયા. ઘર, ગાડી, બેંક બેલેન્સ બધું વેચ્યા પછી પણ તે રજત ખન્નાના પૈસા પાછા નહોતા ચૂકવી શક્યા અને તેમના બધા કારોબાર પર રજત ખન્નાનો કબજો થઈ ગયો. હવે તેમની પાસે કમાણીનો કોઈ પણ સ્ત્રોત નહોતો, ન માથું છુપાવવા માટે છત. નિશંકપણે ભગવાન ઇન્સાફ કરનારાઓમાં સૌથી મોટા છે. તો દોસ્તો, આ પૂરી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ માત્ર મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી? મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો અને સાથે જ વિડીયોને હાઇપ પણ આપો અને આવી જ બીજી રોમાંચક વાર્તાઓને સાંભળવા માટે મારી ચેનલ સાથે બન્યા રહો. ધન્યવાદ.